નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ જોઈશું. નિબંધ છે માતૃભાષામાં શિક્ષણ. પ્રસ્તાવના: માણસના જીવનમાં માતા અને માતૃભાષાનું સ્થાન સર્વોપરી છે. બાળક જે ભાષા પોતાની માતાના ખોળામાં, પરિવારમાં અને સમાજમાં સહેજ રીતે શીખે છે તેને માતૃભાષા કહેવાય છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તે સૌપ્રથમ માતૃભાષાના શબ્દ સાંભળે છે અને સમજે છે. કોઈપણ રાષ્ટ્ર કે સમાજની ઓળખ તેની ભાષા, સંસ્કાર અને સંસ્કૃતિથી થાય છે. આ ત્રણેય તત્વ એકબીજા સાથે અદ્રશ્ય તાંતણે જોડાયેલ છે. તેમાં માતૃભાષા એ કેન્દ્રબિંદુએ છે. તેથી શિક્ષણનો સાચો પાયો પણ માતૃભાષા જ હોવો જોઈએ. શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી, પરંતુ વિચારવાની, સમજવાની અને અભિવ્યક્ત કરવાની ક્ષમતા છે, જે માતૃભાષામાં સૌથી વધુ ઉત્તમ રીતે ખીલી શકે છે. પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં હોવું તે બાળકના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. વિચારોની સ્પષ્ટતા અને મૌલિકતા: માતૃભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પણ તે આપણા વિચારોનું ઘર છે. બાળક જ્યારે પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે ત્યારે તે વિષયને ગોખવાને બદલે તેને ઊંડાણપૂર્વક સમજી શકે છે. ગણિત, વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન જેવા જટિલ વિષયો પણ જો માતૃભાષામાં શીખવવામાં આવે તો બાળકની આંતરિક સમજ શક્તિનો વિકાસ થાય છે. મૌલિક વિચારો અને નવીન સંશોધનો હંમેશા માતૃભાષાના ચિંતનમાંથી જ જન્મે છે. જ્યારે શિક્ષણના અન્ય ભાષામાં આપવામાં આવે ત્યારે બાળકોનો ઘણો સમય માત્ર ભાષાના નિયમો અને શબ્દો સમજવામાં વેડફાઈ જાય છે, જેના કારણે વિષયનું મૂળભૂત જ્ઞાન પાછળ રહી જાય છે. માતૃભાષા અને સંસ્કારોનું સિંચન: સંસ્કાર એ જીવન જીવવાની ઉત્તમ શૈલી છે. બાળક જ્યારે પોતાની માતૃભાષામાં દાદી દાદા પાસેથી વાર્તાઓ સાંભળે છે, માતા પાસેથી લોરી કે હાલરડું સાંભળે છે, ત્યારે તેના મનમાં નૈતિક મૂલ્યોનું વાવેતર ખૂબ જ સહેજતાથી થાય છે. પરભાષામાં શિક્ષણ મેળવતું બાળક કદાચ અક્ષરજ્ઞાન મેળવી શકે છે, પરંતુ તે ભાષાની અજાણી સંવેદનાને કારણે સંસ્કારોના મૂળિયા એટલા ઊંડા ઉતારી શકતા નથી. માતૃભાષામાં બોલાતા આદરયુક્ત શબ્દ જેમ કે તમે, આવો, પધારો વગેરે બાળકોને નમ્રતા અને વિવેક ગુણ શીખવે છે. સંસ્કૃતિનું જતન અને વારસો: ભાષા એ કોઈ પણ સંસ્કૃતિની વાહક છે. આપણો ભવ્ય વારસો જેમ કે વેદ, ઉપનિષદ, સંતોની વાણી, લોકસાહિત્ય, લોકગીત, વાર્તાઓ, રૂઢિપ્રયોગો માતૃભાષામાં સચવાયેલ છે. જો માતૃભાષા લુપ્ત થાય તો તેની સાથે આખી સંસ્કૃતિ અને પરંપરાઓ પણ નાશ થાય છે. જ્યારે બાળક માતૃભાષાથી વંચિત રહી અન્ય ભાષાઓમાં શિક્ષણ મેળવે છે ત્યારે તે ધીમે ધીમે પોતાની સંસ્કૃતિ, તહેવારો, રીતિરિવાજો અને ઐતિહાસિક ગૌરવથી દૂર થતો જાય છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી બાળક પોતાના સમાજ સાથે મજબૂતાઈથી જોડાઈ રહે છે અને પશ્ચિમી અનુકરણથી બચે છે. શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ અને વૈજ્ઞાનિક અભિગમ: મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોના મતે માતૃભાષામાં અપાતું શિક્ષણ બાળકના મગજનો તણાવ દૂર કરે છે. જ્યારે વિષય માતૃભાષામાં સમજાવવામાં આવે છે ત્યારે મૌલિક વિચારશક્તિ: બાળક ગોખણપટ્ટી કરવાને બદલે સ્વતંત્ર અને નવું વિચારતું થાય છે. આત્મવિશ્વાસમાં વધારો: બાળક વર્ગખંડમાં પ્રશ્ન પૂછતા અચકાતું નથી, જેનાથી તેનો આત્મવિશ્વાસ દ્રઢ બને છે. ઝડપી ગ્રહણશક્તિ: નવી અને અઘરી વિભાવનાઓ પણ ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. અન્ય ભાષાઓ શીખવામાં સરળતા: ઘણા લોકો એવું માને છે કે અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષા શીખવા માટે પ્રાથમિક શિક્ષણ તે જ ભાષામાં જ લેવું જરૂરી છે, પણ આ માન્યતા તદ્દન ખોટી છે. મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંશોધનો દર્શાવે છે કે બાળક પોતાની માતૃભાષા પર સારું પ્રભુત્વ દર્શાવે છે તે અન્ય કોઈપણ નવી ભાષા ખૂબ જ ઝડપથી અને સચોટતાથી શીખી શકે છે. માતૃભાષા મજબૂત હશે તો અન્ય ભાષાઓની ઇમારત પણ તેના પર દ્રઢ બનશે. ઉપસંહાર: વર્તમાન યુગમાં વૈશ્વિક સ્તરે ટકી રહેવા માટે અંગ્રેજી કે અન્ય ભાષા શીખવી જરૂરી છે, પરંતુ તેનો અર્થ એવો ક્યારેય નથી કે આપણે આપણી માતૃભાષાની કબર પર પરભાષાની ઇમારત ચણીએ. જો પાયો જ નબળો હશે તો ભવિષ્ય ધૂંધળું બની જશે. વૈશ્વિકરણને કારણે અન્ય ભાષાઓનું મહત્વ વધ્યું છે તે સ્વીકાર્ય છે, પરંતુ તેના ભાગે માતૃભાષાની ઉપેક્ષા કરવી આત્મઘાતી સાબિત થઈ શકે છે. ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક સ્તરે માતૃભાષાના શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
અને તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર રાખવા હશે તો માતૃભાષાને આપણી શિક્ષણ વ્યવસ્થામાં પ્રથમ સ્થાન આપવું જ પડશે. આપણે અન્ય ભાષાઓ જરૂર શીખીએ, પરંતુ આપણો પાયો એટલે કે માતૃભાષાને ક્યારેય ન ભૂલીએ. માતૃભાષામાં શિક્ષણ આપવું એ બાળકના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. ચાલો આપણે સૌ મળીને આપણી માતૃભાષાનું ગૌરવ વધારીએ.